સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઠુમરા ગામમાં આજે નિઃશુલ્ક આંખોની ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠુમરા પ્રાથમિક શાળામાં આ આયોજન રાખવામાં આવ્યું હતું। હિંમતનગર સદવિચાર પરિવાર દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું હતું। ઠુમરા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગામના આગેવાનો દ્વારા સૌપ્રથમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં આંખોની તપાસ કરીને ચશ્મા અને દવા આપવામાં આવ્યા તેમજ આંખોની લગતી બીમારી જેમ કે મોતિયા, ઝામર, વેલ, આંખોની કીકી અને આંખના પડદાની તકલીફો હોય તેવા દર્દીઓને અમદાવાદ કેડી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે। સાથે જ અમદાવાદના સંતરા હોસ્પિટલના ઓર્થોપેડિક તરફથી પણ કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી, જેમાં ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ લાભ લીધો હતો। હું અમદાવાદ કેડી હોસ્પિટલની અંદર છેલ્લા 4 વર્ષથી કાર્યરત છું। આજે ઠુમરા ગામની અંદર ગામના સરપંચ શ્રી ગોવિંદભાઈ પટેલ એમના સહયોગથી ગ્રામ પંચાયતના સહયોગથી આજે કેડી હોસ્પિટલ અમદાવાદ દ્વારા પ્રોજેક્ટ દિશા અંતર્ગત અહીંયા આંખોની તપાસનો કેમ્પ યોજાયો છે, જેની અંદર અત્યાર સુધીમાં લગભગ 450 જેટલા દર્દીઓએ ઠુમરા ગામ અને આજુબાજુના ગામના લગભગ 450 થી વધારે દર્દીઓએ તપાસ કરાવી છે, જેમાંથી જે લોકોને મોતિયો, ઝામર, વેલ, પડદાની કીકીની કઈ તકલીફ હશે એ લોકોને અમદાવાદ કેડી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે। આજે દર્દીઓને નજીકના ચશ્મા અને દવાનું વિતરણ પંચાયત તરફથી વિનામૂલ્યે ફ્રી કરવામાં આવ્યું છે। સાથે સાથે સેન્ટારા હોસ્પિટલ અમદાવાદ દ્વારા ઓર્થોપેડિકનો કેમ્પ પણ અહીંયા યોજાયો છે, જેની અંદર પણ ગામજનોએ ખૂબ સુંદર રીતે સહયોગ આપીને સૌએ અહીંયા લાભ લીધો છે। આજે ઠુમરા ગામમાં કેડી હોસ્પિટલ દ્વારા અને શાંતારા હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક કેમ્પ અને ઓખોનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી અને ઠુમરા ગામથી 450 જેટલા દર્દીઓએ લાભ લીધો અને સદવિચાર પરિવારના સહયોગથી આ કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો।